હાય હવે કંટાળી જઈશું હવે તો આબુ જ નહીં પાછું હું તો મારા પિયર હેડી દારૂ પીતા શીખી જશે દારૂ પીતા પહેલા ખબર હતી ને તો પહેલાતા જ ના હજી તો ઓટકારા ખવાઈશું દારૂ ના 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 મારા તમારી વાત થઈ વાપરવી હું મારા પિયર હેડી બસ જોવા એ વખત તો ચશ્મા શર્ટિંગ પહેરી લાગત ના કે દારૂડિયો હોય અરે બાબુ ફરતો ઘરે મારે બસ મારા દારૂડિયા ઘેર રહું જ નહીં ને એ વખત બોલી નથી કરતી એ વખત નથી બોલી કરી કે મુક કશું પીએ નહીં કે કોઈ નહીં અરે નહીં પડી તમારી વાત અરે પડે નહીં પીવું અરે બસ બહુ થઈ ગયું તમારા નાટક એના કરતા તો પેલો ગોડો ગેલો હતો પણ હારો હતો તમાર કરતો કોણ આર્યો ના આઈ ઠેગો મારો ઘરવાળો પેલાનો એ હારો હતો તમાર કરતો અરે એ જો દેખાવડો ને તો દેખલો ઈ તવાદે એનું નામ હું વાતાવું હું તારા જોડે લગન કર્યો છું તારા જો નામ લેવાના આવે છે ના આ દેખાવડો ને તો પણ સંસ્કારી દારૂ બારૂ વેસન તો નતો કરતો દારૂડિયા મારા બાપ દારૂડિયા બસ નહીં પીવું કદી નહીં પીવો હજી તારે પીવો કોકડાળો તમે પાછા જતા રહો મારા શેરી ના હું મારા પિયર જ્યાં આગળ નહીં રહેવાની મેકો ફરકન નહીં મારે નહીં હો પડવી નહીં પીવું સોળો કીધું ને નહીં પીવું પણ પોતે નહીં કે તમે દારૂ પીવો અરે નહીં પીવું હોબળો છો લે આ ભૂસા પેટની ગોળીઓ સુતાઈ ની તે ગળી લે પેલા હો અરે મેં કરું છું પણ માથા દુખાય છે જબ્બર રવાતું જ નહીં જબ્બર દુખાય હો તોન પહેલા જ કીધું તું કે દવાખાને પહેલા જ જી આવો હવે શેરીથી તાવ સળે એટલે જી આય હું કોણનું પણ મૂકો ફસ થઈ તો અગર થયું ના હું એવું કરું કે આગળ દવાખાને જવું છે ના શોય નહીં જાઉં શોય જવું નહીં પણ તમને કોક થઈ જાવ પછી મારું શું થશે તારે મરતું કોઈ નહીં તે તારે કોઈ સિંચા કરવાનું નહીં કશું નહીં થાય ભગવાન હાથમાં છે બધું હોશ થાય પણ અઠવાડિયાથી તમે ખાટલામાં છો આરામ હોશ થાય છે શું કરવાનું તું સિંચા કરે ને મારી કઈ સિંચા કર્યું આટલી બધી અરે ચિંતા ના કરું તાન હું કરું માએ ઘેર નહીં બાપો એકલા છું તમે હોશ નહીં થતો તો પછી મારે તમારી સેવા કરવાની કે પછી મો ચિંતા તમારી વધારે મને તો ચિંતા કોમ તો મુઓ થાય કે ના થાય માને ક્યાંથી ના ફોન ના કરજે કે બીમાર પડે તમારો છોકરો નગે સિંચામાં પરવા જ જઈશ આ બાપા સિંચા કેટલી કરું છું બાપુજી આઠી ગયા છે તે આગળ દવાખાને જવો રિપોર્ટ કઢાવ ચોય જવું નહીં હોર હા એક તો કૂતરો જપતો નહીં તમે શું ખાવો કે હું બનાવજી બનાવું એમ કર મગ બાપ થોડા મગ ખાવા પણ હોબળો ખરા આ ભૂસા પેટની ગોળીઓ ગળી લે મીઠી કે મગ હા બનાવી મેં લઈ કરવામાં બોમ્બ લગાઈ આલું બોમ્બ ના નહીં લગાવું આ ભૂસા પેટની ગળી લે હા મને કે બનાવી લાવ હા બાપા અલ્યા બેટા આવો આવો ઓ મજા આવો મજા શું યાર જમાઈ એ બધું વાત છોડો હા તમે જમાઈ જેવા હો ગયા તા ઓહો જમાઈની તો હું વાત કરું ગોમમાં તો વાહ થઈ જાય કે તમે તો જમાઈ જબરા ખોળ્યા છો કે સલમાન ખાન જેવા કે આમ ચશ્મા બસમાં પહેરે તમારા સોળીના હાંગા તો આમ શોભું આમ હાઈટમાં એટલા ગોમમાં તો વાહ થઈ જાય છે આ જમાઈની તો હું વાત કરું કે બેટા શ્યામ તાણ ગોમમાં તો વખોણ બહુ છે જમાઈનો જમાઈ તમાર કોઈ સલમાન ખાન નહીં જમાઈ તમારા દારૂડિયો છું હેડ બેટા આવું ના હોય હું કરવા ખોટું બાપરાનું નામ તું બદનામ કર્યું છું અરે બાપા તમે બંધ થો હવે કશું કીધા જેવું નહીં મારા હોશે મેં ભાડ્યું છે આ સુધી મેં શક મને લાગતો હતો કે નહીં પીતા મને આજુબાજુ મેક આવે ના તોય મને એમ થતું કે ના આ તો આટલામાં એવું મેકાતું હશે પણ આજ તો રૂબરે મારી હોશે પાડ્યા છે ઈવન પીવું છે તાના પગે ટકતો નહીં એવું પીવું છું એના કરતા તો મારો પેલો ઘરવાળો હારો હતો તે પણ તમે હાથે કરીને માગી શકે અમે હગું તોડાય તું તમે કહેતા હતા કે મારે ઠેકણો છે નોકરિયાવાળો બાલ છે મારા હંગાત ચોપતો નહીં પણ બાપા પ્લીઝ હવે મને આ બધું નહીં ગમતું બહુ દારૂ પીવું છું હવે
હવે જો બેટા આખો દારો ખર્ચા કર્યામાં તાર બાપુ હાથે પગે થઈ ગયો બરોબર. અને હવે નહીં તું આયા વળી ઓમય તું ના પાડ્યો તો તારે ત્રણ ભાવ થાય. ગામમાં બધા છે વાતો કરી કે હું જમાઈ નહીં જાઉં હવે એ ઘેર, મારે નહીં જાઉં. પગે ટકતો નહીં, કોઈનું હોભળતા નહીં. અને હોભળો એવું પીવું છે, મારા હારાને નહીં ગોઠતા એ રે. તો પછી તને હવા જતો મારે તો રૂપ સુંદરો લાવવો છે. પેલા નતા જમાઈ કેવા હતા મસ્ત આમ ટકોરા જેવા. ગમે તે કરો ભાઈ, મારે નહીં જવું હવે. હું તો વીરા બેટા એનો કોક રસ્તો હું કરું છું. બાપા બસ આવું બહુ થઈ ગયું. મને પહેલા જ ખબર હોત તો હું એક ઘર એક પગ જ ના મેલો. તમને શી ખબર નહીં મારી? હા પણ એનો હેડ ને હું કોક રસ્તો કાઢું છું. એ તાર મહાન ભેગો થઉં ના બસ હવે હું એ ઘેર પગ નહીં મેલું. મારે હું નતું વિચારી એવું થઈ બેઠું છે તને એ મારા. દાડા કીધું તું કે તું 1 થી 7 વખત જોઈ લે, તને ગમતું હોય તો જ કહેજે. પણ બાપા એ વખત તો કમ્પ્લીટ આયા હતા. હારું હેડ તાર મહાન કહું છું હેડ કોક વાનો રસ્તો કાઢ. ના બસ હવે મારે નહીં જાઉં. હું એ ઘેર કદી પગ નહીં મેલું. અરે હારું પણ તાર મહાન કહું છું હેડ. જો આ ઘેર ઉભો ન થા, હમુરદો ઘેર ઉભો ન થા, જતો રહ્યો છે શોખ પીવા. ના બાયડીએ શીખર છો તે આય ના પિયર પોછી લાગે છે, મને લાગે છે. ઓછમ ને આપણે લ્યા હું ચાલ્યા ના નહીં પાડી કે દારૂડિયાના વેપાર વાળો હોય ના નીકળો મારો અગ્ન થઈ. અલે રસ્તો અમે તો ગમે તે થઈને જાવ, તારે શું જોવાનો આવે છે? તારો ભા તો પણ છે હોય છો મારા અગ્નમાં રસ્તા કાઢ્યા છે. પેલો મારે તે ભૂલી ગયો પાછો, માર ભૂલી ગયો. કને માર્યો તો? તને એક દાવ પેલો પસાડ્યો તો ખબર છે તમો? હેડ હેડ સોની મોની હું તને માર્યો તો. અમે જા ના ગામો શું કરે? ઓમ ફેર મારે અમે. હા ખો તમને તો આ વખત તો ગામના 5 જણા ભેગા કરીને છે ને કાયદેસર કેસ કરાવડાવ. તે જો ફૂટવું હોય ફૂટી જા, જે પોલીસ ગામના બોલાવી છોકરા દે. બગાડે છે ને તું એ મારા ટીનિયાને તું જ બગાડે છે. તે હું ઘેર હાલવા આવું છું લે. મારું ઘર ભેળાઈ એ ગયું નહીં ઘેર હાલવા આવું છું, દારૂ ઘેર હાલવા આવું છું. જો જો નાળીએ બેનું કા વેપાર કરી છે. એ રે ઇકન લેવા આવું છું, તાણું હું વેપાર કરું છું કે એમને થોડો કરું છું. પણ તું કાઢવાનું બંધ કરી દે. હું તો તું કા કદી- કાઢે છે? હું તો વેપાર કર્યો જ પૈસા કમાવા. પૈસા કમાવા છે મજૂરો કર શોખ. તે હું તો ગમે તે ધંધો કરું, તારા બધું શું જોવાને આવે છે? પાવર આવ્યો છે ને પણ શાંતિરાજ કેસ કરાવડાવું. અલે પાવર તો આ જ વાત કરી છે તે. હું તો મારા છોકરાને દારૂ હાલતો ના શોખીન સટવાત છે આ તને કહું. આ દહીં દારૂ લાયો. હું તો આવશે ને તો આલ્યો. હજી ભૂલ્યો નહીં ને દૂધની બહેણીમાં દારૂ વેસણ ભૂલ્યો નહીં. હું ને બોલું, હું તો ગમે તે વેપાર. અને તારા છોકરાને એવું લાગે ને તો ઘરમાં બેહાઈ રાખ, ના હોય તો હા ખા ફોટા પાડ લઉં તારા હા ખા. લે તે પાડ લે, એ કોઈ બીક નહીં લાગતી. બતાય એમ બતાય લે. બતાય વિડીયો બનાવીને પછી ને લે વિડીયો બનાવી લે. બતાય તું વેપાર કરે છે ને. હું જ કરું છું તાર. બીજું તું શું વેપાર કરે કરે છે? છે? બીજું શા કોઈ ગામમાં? આખા ગામમાં કોઈની બીક નહીં લાગતી. હા તાણે કશો હતો નહીં. શાંતિરાજ આમ તો વિડીયો બનાવ્યો હતો તો કેસ ના કરો ને તો કહેજે. તું અહીંથી જા અડી બોડાળ. તે મારે તો ભૂલી ગયો ને. આમાં આ સમ ધોત્યું બોત્યું લેવાય નહીં, ઉભો રહું કણ. ખબર નહીં હજી મારી. આખા ગામમાં કોઈ નાળા નહીં કાઢતો ને. પાવર કરે પાવર જ ચક તાણે. એટલે પાવર કરે. જા જેમ કરવું એમ કરી લે. વેપાર થહ જા. જેમ કરવું એમ કરી લેજે જા. હા થા તને મોયડી તને બતાવું જો શાંતિરાજ. હા તે આવજે, જોવું હોય તો મારા ટીણિયા ના વખત દારૂ પાડો પછી તને ખબર પડે મુઠ્ઠી અટકો તો મોહળી ના ખડ કેજી. ફેર માર ખાઈ હોય તો આવજે ત્યાં કણ. ચોકન ત્યાં વેપાર કરું છું કણ. ના ઈ તો હું એકલો નહીં આવું. હું તો 5 જણા લઈને આવ્યો. ના આવજે જોવું હોય તો. તું શાંતિરાજ જા. અને થઈ નીકળતો ના. મારો બેટો જો કે દારૂ વેચી રૂપિયા આવ્યા છે એટલે પાવર કરે છે. શાંતિરાજ પર વિડીયો બનાવ્યા છે. આમ તો સરપંચને મોકલું કેસ કરાવું. હેડો થોડું ખાઈ લ્યો. હમ. ખબર્યું? હા. થોડું ખાઈ લેજે હેડો. હું લાવી છે આ મગ બનાવ્યા ને થોડું બાજરીનો રોટલો બનાવ્યો. અને મને શું ખાવાનું ભાવે છે? આમ બધું મોટું કરવું વેક થઈ ગયું છે. અરે ખાધા આગળ ચાલતું હોય, ખાશો તાણે તાકાત આવશે. એમને તો હોશ નહીં થાય. અડધું શરીર તો આપણે ખાઈએ ને તો જ હોશ થાય. તારું કહેવું સાચી વાત છે, પણ મને ખાવામાં નથી કરવું વેક લાગે છે. પણ તમારે ભાવતું બનાવ્યું છે ને? પણ નહીં મને ભાવતું. ભાગ્યાનો રોટલો મિક્સ મને કરી નહીં ખાવું અમૃતું એ હા ખાવું જ નહીં. સફરજન લાવું. હું સફરજન લેતા આવીએ બા. લેતા થોડું સફરજન ખોતા.
ખાધા વગર કોઈ ના થાય, ખાવું પડે, દવાઈ ટાઈમ એની પાતળી સીરીઓ કરજે પાછી. હા હા પાતળી વળી. પાતળી સીરીઓ કર. થોડો રોટલો ખાધો હોત તો હમું રોત. ના રોટલું જમવું લ્યો. ભાવશે. તો મગનું પોણીએ નહીં ભાવતી, શું કરું? ઊભા તો છે, થોડા બેઠા તો. ઓવા. પણ તું કાંઈ બધી તકલીફ લેતો છે. ઓમાં હું તકલીફ, સગન તકલીફ પડે છે મને. તો એ ખાવાનું કરો ને, ખાધા વગર ના ચાલે. લ્યો આટલું ખાઈ જાઓ. તો બેટા ઓ બા લ્યો આટલું ખાઈ જાઓ બેટા બેટા. હા બોલો. ખાધું કોઈ બોલાની? એ આલુ સફરજન બેહો તઈ. હા બાપા સફરજન ખાવાનું કે હું તો ખાવાનું ભાવતું નહીં તો બાપા બોલે છે મને હા કે ખાધા વગર તમે ચોટિયાઈ પડી દો ને એવું બધું કે કરે છે બાપા કે ખાવું પડે એમ કે છે. બેટા બોલા છે તારા માટે બોલા છે અને ભગવાનનો આભાર માન કે તને આવી બાયડી મળી છે બેટા. એ તો બાપા સાચી વાત મને ઘરે ટાઈમ કે પાણી પીવું છે ખાવું છે પૂછ કરે છે. તાણે શાણે મોણસ આપણી કદર કરે કે આપણું મોણસ હોય તાણે આપણી કદર કરે બેટા. એટલે જીવનમાં જો આ તારી કદર કરે છે ને એવી તું પણ કદર કરજે જીવનમાં. આ હરખો થઈ જાય એટલે શું કીધું બાપા હું કચ્છું નહીં બોલું બેટા. જીવનમાં જો બે જણોને મને બે હરખો હોય ને તો જ જીવન હરખું જાય કે બાકી ના જાય જો. સાચી વાત છે. હા એટલે મારી વાત તું ધ્યાન રાખજે, મારી શીખોમણ લેજે. જીવનમાં સુખ દુઃખ તો આવવાનું પણ આપણે ઘર મેળીને કદી બગાડવાનું નહીં. ના બાપા આ તારી માન અમે આ ઉંમર કેટલી થઈ? હા કદી જિંદગીમાં અમે બોલ્યા નહીં બે જણો. સાચી વાત છે બાપા. હા એટલે હરખા તો બે પૈયા હાથમાં આવે તો પાછા આવી સંસ્કારી બાયડી તારે મળી જાય ને એને ભૂલી ના જતા પાછા. બાપા કદી ગુણ નહીં બોલવાની મને હાલ કે મગનું શાક ખાવું છે પાણી પીવું છે ને આ સફરજન મસી કાપીને લાવી મારી એટલી સેવા કરે હું કોઈને ગુણ બોલું હા તો બાપા. સેવા કરે તો એનો ગુણ રાખજો પાછા. હા. હું કીધું હા, બાપા. નકર અત્યારે મતલબી દુનિયા છે બેટા. હા. તાર બાયડી અભણ છે પણ સંસ્કારી છે બરોબર છે. હા, એટલે બાપા. જીવનમાં જો આ બાયડી તું હેરાન ના કરતો હો. બાપા કચ્છું મેં હેરાન નહીં કરું એના ગુણ કદી નહીં બોલું. હા ચા મૂકું. હા બેટા મેલો હો મેલો. પેલા કરતી બાપા હારી બૈરી મને. એટલે એને જવા દે કાવા જો જેનું નોમ નહીં લેવાનું કોણ નોમ લીધું તાણ એ અત્યારે હોત ને આ તમારે કોઈ દવાનું કોઈ ખવડાવત ના સાચી વાત છે બાપા મારી એટલે આપણો કરમ કોક હારો કરે ને આપણો કોક નસીબ હારો છે એ છૂટી જાય આપણા વયથી ઘેર જતી રહીએ અને હારી સંસ્કારી બાયડી આવી. ગોપા છો તારે ખબર પડતી નહીં તો મારા પીઠા કરે તો નહો તોડાય છે ને. શું કરે છે અરે યાર કાપા છોકર જાતા લાવ ખડવા ફટાફટ ઓ મારો નહો તોડાય છે ને કોણ. અરે હું તો જ્યાં જોયું તારે શું જોવાના હશે હું તો ગમે તે જ ના જાઉં. હાર એ બધું મેલોન ચાલ લાજુ ફટાફટ હેડજો. કોઈ દારૂ બારૂ નહીં હોય કશું નહીં ઘેર એડવાન્સ કરજે તું ઘેર જતો ભાઈ. શામ ના હોય દારૂ બારૂ નહીં જા જતો હેડ. બંધ કરે ચાલુ છે આમાં તો ટોકમાં છે પણ નહીં હાલવાનું તને. પૈસા આલું છું ને પૈસા હાલું તો એક થેલી તને નહીં મળે. પણ હું તો હું તમારું કોઈ બોલ્યો છું કોઈ ગુનો કર્યો છે. અલે તાર બાપા ગાળો મારો થોડી વાભળવાની હોય. પોષણ કરું દીધી હમણાં વચમાં કોઈ કણ આયા હતા. એ તો બોલ્યા કરે ઈવન શું વાદે તમે પૈસા મારા હાલવાના છે કે ઈવન હાલવાના છે. પૈસા તો હાલવાના પણ એ કોકની મારે ગાળો વાભળવાની નહીં મારે તો વેપાર કરવાનો ગાળો કોક દે મને ના ચાલે યાર. લો કે યાર મારા હોય તો નહીં ચાલો પીધા તું advance કાઢી વગર ભાઈ. ગામમાં કોઈ બીજું વસ્તુ નહીં. ના તું અહીંથી એડવાન્સ કર ફટાફટ. હું નહીં કહું બસ ઈવન. જો આ આલુ ખરો એક થેલી પડી છે હા તો નહીં. પણ જો તાર બાપાને કીધું ને કોઈને ના કહું બાપાને જો કોઈનું કોઈને મેં કઈ નહીં આવું. હા કહેતો ના પાછું પીન ને કળંગ કર ફટાફટ હોયથી કોઈ પોલીસ બોલીસ આવે તો પાછી રેડ પડે છે એકન. હપ્તો નહીં હાલતા હપ્તો હાલ તો એવું થઈ ગયું હપ્તો પટી ગયો એટલે હાલ લે ફટફટ પીન એડવાન્સ કરજો હતી. બીજી નહીં ના એક જ છે. હાલો આગળ જઈને પીવું. હા જાય એડવાન્સ કરે ફટાફટ. પૈસા બાકી એના બાપુ હોય એટલી છેલ્લી પંચાયત કરતા હતા ના ના અને હોય યાર દારૂ લેવા આવશે. હાડો એ હાડો અરે હા શંકરજી આવો પોણી આવી ઓવા પોણી છે ને આવી વળી હમણાં જ આવી છે. ઉભા પોણી લે. આ તો જે હોય ને કહી દેજે ચોખ્ખું મોઢા ઉપર કઈ જ દેવાનું હોય તાન. તાણે એ પોણી જમાઈને હંગાત લાવી કે ટીનાજીને શું કરવા? હા શું કરીશું ત્યાં મજામાં કા વેવાય ને વ્યવહાર ને બધો હું તો શંકરજી કહો પંપ પાલી ગયા કયો આપણા હગું ઘર આવ્યું હગું શું મળ્યું તમને કયો
હગું તો હારું અરે એક ગંગાજી નંબર. આપણે આખું કરે ને એમાં કોઈ જોવું જ ના પડે ટનાટન. હા વિક્રમ ઠાકોર જેવો શક તમારો. અરે ભોણી તાર મોમાન ગામમાં હું જઉં એટલે કોઈ એ ટીનાજીની તો જમાઈની વાતો થાય છે કે જમાઈ જબરો ખોડે છે ભોણીનો હો. હાડું હું એ પેલા એવું જ વિચારતો તો કે જમાઈ આમ સેવા છે રૂપ સુંદરા દેખાવમાં હારા છે પણ આ તો પાછળથી ખબર પડી કે જમાઈ તો આવા છે. સુપર છે ને. હું સુપર હોય યાર તમે અને ભોણીને ગમ્યું છે મન ગમતું તો છોકરું આપણે બતાવ્યું તું. પૂછો પાણીનું. હું તો દારૂડિયો છે. જો ભોણી આવું ના બોલ હું આખું કરાવ એમાં કચ્છું કમી ના હોય. એમના મારી સુતાણ હોય. હા? માં તમે જેવી વાત કરો સાચી તમને વાત. ખબર હતી ચોરાય તમે હાથે કરીને મને ખાડામાં નાખી વાત ભોણી, કરો છો તે. હો ભાડ એવડું બોલે નહીં હોબળો. હા મેં તમને અંધારામાં કોઈ રાખ્યા નહીં જેવું હતું એવું બતાવ્યું છે. એ દાડા છોકરાને બોલાવ્યું હતું એ વેવાઈને બોલાયા હતા અને તમને કીધું હતું કે આ વેવાઈ ના છોકરો એ વખત ભોણીને બોલાયા ગમી સાચી કીધું. વાત. હોભળો એ વખત બોલાયા સાચી વાત. એ વખત જ હારા હતા. એના પાછું તો મને ખબર છે કે હું આટલા દાડા કેવી રીતે કાઢ્યા. 3-4 દાડાથી મને શક હતો કે આ માણસ દારૂ પીવે છે પણ કાલે પકડવાના આજે પકડવાના એ રહ્યા. હાડું હોભળો જોવા આયા ને એ દાડત હું તમને નતો કહેતો કીધું કોક મેકાય છે તમે કહેશો કોક મરી ગયું છે પણ આપણને તો ખબર નથી કે જમાઈએ દારૂ પીને આયા છીએ. તમારે એ વખત ના ના પાડી દેવાય યાર. પણ ત્યાર છોડીને પછી ગમતું તું ને એ વખત તમને યાર જોધર જેવું બધું વાતો કરી આલી હતી યાર અને તમે પાછળથી આવા નાટક કરો. વાત ભોણી સાચી થોડું પણ ચાલે. આ તો આખી જિંદગીનો સવાલ છે દારૂ પીવા છે ના ચાલે. અને આ થોડો કોઈ તળાગરો છે તાત્કાલિક તોડી કાઢવાનો હોય યાર. તો પછી તાન તમે શું જોઈને હકું કરાય તું હું એમ કહું છું તમારે જોવું તો પડે કે છોકરો શું કરે છે શું નહીં કરતો. હવે હું જો ભોણીને ગમ્યું તું ને હવે મારીને કહેવાય ભોણીને ગમ્યું તું મારીને કહેવાય કવાને હગું નહીં કરવું. પણ તમે જાણતા હોય તો અમારે કેવું તો પડે કે ભાઈ અમને તો છોકરો નથી વ્યસન ખબર કરે અમે છે. માણસને નહીં ઓળખતા તમે તો ઓળખતા હતા કે માણસને. હા. અમે તો પહેલી વાર જોયા હતા એવું. તાણે. હવે હું એવું માણસના અંદર પહેરી નીકળ્યો એવું યાર વાતો કરો છો તે. પણ તમને વાયા તો સમાચાર મળ્યા હોય કે છોકરું વ્યસન કરે છે કે નહીં કરતું હવે શું કરવાનું અમારે કયો બસ મારે નહીં જવું એ રે કે. હા મારે આ નહીં ના જવું એ પાડો રે. છોડી જવાનું કશો વાંધો ના રસ્તો કાઢે ના હોય તો ત્યાં કણજે. તો કાઢો કે તે પાછું કોની વાટ જોઈ રહ્યા છો. અને એ વખત તમને કીધું તું કહો આવા મને નહીં મળ્યું. આ મળ્યો ને આ જો કે છોડી રિહાઈનું અહીં આવી છે જવાનું જ છે. તે 2 દાડા પાસે રાખો. અરે 2 દાડા નહીં અત્યારે જવાનું છે ને હાલ લેડો. હું તો નહીં આવતી મારે એ ઘેર પગત નહીં મિલવું. હવે તું નહીં આવે તો એ કણ કે કોણ કે દારૂ પીતા ભારે તો જેવું હોય એવું કહી દેવાનું. હવ અને લેડો. ભૈયા હવે જો તમે મને આમાંથી છૂટો કરો હળો હું છૂટો કરો તાને. તો પછી હગું શું કરવા કરાય તું અને તાને હવે તમે પછી મને કશું કહેતા ના યાર મારે કેટલાનું ભળવાનું યાર હગું કરાવવા વાળો તો હું કુવામાં પડે યાર. એ તો પણ પહેલા જોઈન કરાવવું પડે હા, કે તાને. માણસ જોઈન કરાવવા હગા ના પડે પેલા માણસ જોવાનો હોય. એ તો જોવું પડે હાટું હું છે હાફ છે કે ગો છે એમને આમ હગું ના કરાઈ દેવાય હવે ડોળી હાફ હોય તો ગોવા એ ખબર હોય તો હું કહું હગો જ કરાવે તો પછી જવાડો. લેડો. રે મારા સદગુરુ સ્વામી મો ભગત ને મારો છોકરો દારૂડિયો આવ્યો પાછો તૈયાર થઈને જ આવ્યો હા મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તૈયાર થઈને જ આવ્યો છે. શું જતો લ્યા ટીણા શું જતો ઉભા તો કોણ તમારું હા ઉભા તો પેલા રખાબાને છે તમે ધમકાવો હા તને ના પાડી છલ્યા કે હુકા પીપીને આવે છે પેલી બાયડી જતી રહે ખબર પડશે તો તેદાર ખબર પડી હતી તે બધું રોડી વાળી તું ના તો પાછો પીને આવેલા એ બધું આખું બધું કહું હું તમને પેલા રઘાભાને છે એમ બોલ્યા તમે ક્યાં રખલાન આ અમાર વેપારી એટલે તારા વેપારી ફૂલે પૂંજું તાણે હું એ નહીં બોલવાનું એ માણસ બાપડો હારો છે એવું બોલાય તાણે હા તમને કોથળીઓ બેસા છે એટલે તમારે હારો જો હવે નહીં બોલવાનું હા અને વાપડો શું કહેતા હતા બીજું કોક તારી બાયરીને ખબર પડી જતી તે દા જતી રહેશે લ્યા શું થઈ ઘેરાઈ નથી ને બાયરે જતી રહે એમ હા આઈ જઈ શું થઈ એના પિયર શાનું લ્યા જઈ એ તો એને ખબર પડી હતી કે હું પીધો છું
પેલા તારા હારાને ખબર પડશે ને ખાટાજીને ખબર પડશે ને તો હમણાં બધું ભેળાઈ જશે સાપ લોહી પી જશે તારું એ જો નોમ લેતા વેચ ખાટાજીનો ફોન આવ્યો શાંતિરાજ બોલતો ના તું હાલ કશું બોલતો ના જો હેલો ચોથા જેવજી બોલો ખાટાજી હા ચોથા આ ખેતરમાં છું ખેતરમાં તો ઓવા હા તો હું ને શંકરજી બધા આવીએ છીએ તમારા ઘેર હા ઓવા ઓય આવો છો ઓવા ચમ એ તો પછી કન આવીને કેવું હો કોણ કોણ આવો હા કોણ શંકરજી બધા આવીએ છીએ હા હારું આવ તારા બા આવે છે જો નાટક કરી મેલા આવે છે વાકાણ પોલીસ તારા હારો ને ખાટોજીને બધા હોય નીકળ્યા છે પણ તું હું કા સુધર્યો નહીં લ્યા આટલું બધું કીધું તો શમ સુધર્યો ના આ છૂટું લઈ લે તમારા બધું અટળી ના પાછો રખડતો થઈ જાય એ તો ભેગું કરી દેવાનું પાછું કઈ